વલસાડમાં આદિવાસીઓ દ્વારા કોંગ્રેસની આગેવાની હેઠળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં આદિવાસી વિસ્તારો, ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ એકેડેમી અને યુવાનોને રોજગારી મળે એવી માંગ કરવામાં આવી હતી। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાયાની સુવિધા અને ખેલાડીઓ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્પોર્ટ એકેડેમીથી લઈને યુવાનને રોજગારી મળે એ માટે વલસાડ જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારોમાંથી લોકો આ રેલીમાં જોડાયા હતા। રેલી વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી। ત્યારબાદ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આદિવાસીઓની માંગ છે કે સરકારી કર્મચારીઓની ભરતીમાં આદિવાસીને પ્રાધાન્ય આપવું અને આ વિસ્તારોમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ એકેડેમી આ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવે અને યુવાનોને રોજગારી મળે તે હેતુસર આ રેલીનું આયોજન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ સત્યટી.com વલસાડ। Okay, thank you. Okay. आदिवासी युवा क्रांति रेली કે સમગ્ર ગુજરાતની અંદર આજે બાળકોને વિવિધ કક્ષાએ રમતગમતના કોઈપણ જગ્યાએ ગ્રાઉન્ડ નથી। સરકારની વચ્ચે એક યોજના જાહેર કરેલી પણ તેની કોઈ પ્રસિદ્ધિ થઈ નથી। દરેક ગામમાં જે ગૌચરણ જમીન હોય એમાં ગ્રાઉન્ડ બનાવવા માટે 5-5 લાખ રૂપિયા સરકાર ફાળવવાની હતી, જાહેરાત કરી પણ તેની જાહેરાતની પ્રસિદ્ધિ છેલ્લા માણસ સુધી આવીને અને જે કરવું જોઈએ એ અધિકારીઓએ અને વિભાગે કર્યું નથી। ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાત એટલે સમગ્ર જે દક્ષિણ ઝોન ખરો એ દરેક દક્ષિણ ઝોનની અંદર ગામે ગામ જ્યાં માધ્યમિક સ્કૂલો છે, જ્યાં મોટા ગામડાઓ છે ત્યાં રમતગમતના મેદાનો બને એ માંગ હતી। બાકી ભરતીની બાબત છે તો સરકાર છેલ્લા 25 વર્ષથી કોઈ પણ શિક્ષક હોય, તલાટી હોય, ગ્રામ સેવક હોય, એક સામાન્ય પટાવાળો હોય, આઉટસોર્સિંગથી ભરીને એનું શોષણ કરી રહી છે, એના સિવાય કંઈ નથી। આઉટસોર્સિંગની અંદર મેં અત્યારે જ સંકલનમાં એક પ્રશ્ન પૂછેલો, એમને આઉટસોર્સિંગની અંદર 19,000 રૂપિયા મળે અને એમને પૂછ્યું તો એને 8,500 રૂપિયા મળે છે અને એ આઉટસોર્સિંગમાં નોકરી કરે એમાં બી જીએસટી, હવે એને જીએસટી સાથે કંઈ લેવાની, એના પીએફના કોઈ ખાતા નથી, આઉટસોર્સિંગમાં નોકરી કરે। આજનું જે રેલીનું આયોજન છે એ આદિવાસી વિસ્તારમાં જ્યારે અમે પ્રવાસ કરવામાં આવ્યો હતો ત્યારે આખા આદિવાસી વિસ્તારની અંદર એક યુવાનોમાં એક માહોલ હતો અને યુવાનોનો એક જ અવાજ હતો કે અમારી રજૂઆત ગાંધીનગર સુધી પહોંચે। સૌથી મોટી પાયાની બાબત એ છે કે યુવાનોમાં રોજગારીની વાત છે અને મારા સાથી યુવાનોને ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડ નથી ગામડાની અંદર, જે મારા સાથી યુવાનો એ ખેતરમાં રમે છે। ત્યારે તમામ બાબતોને ધ્યાનમાં લઈ શિક્ષણની સાથે તમામ વિભાગોમાં, સરકારી વિભાગોમાં કર્મચારીઓની ભરતી નથી, જ્યાં જોઈ ત્યાં ઇન્ચાર્જ। મારા ગામડાના જનતાને પણ એક જ અવાજ છે કે દરેક તલાટીઓ પણ 15 ગામડા તાલુકામાં, મામલતદાર કચેરીમાં, જિલ્લાની કચેરીમાં ઇન્ચાર્જ તરીકે જે સરકારની જે વાતો છે એ વાતોનો અવાજ એ ગાંધીનગર સુધી પહોંચાડવા। મારા યુવાનો જ્યારે મેદાનમાં આવે છે ક્રાંતિકારી વિચાર સાથે, ત્યારે મારા યુવાનોને હું ધન્યવાદ આપવા માંગુ છું કે જે અવાજ છે વલસાડથી ધરતીનો અવાજ છે એ અવાજ આખા ગુજરાતની અંદર ફેલાશે અને સરકારને કહેશે કે સરકાર તમારો શું વિચારવા માંગે છે મારા યુવાનો માટે। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyati.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।